ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ અહોપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જેના કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો તુજ જ્ઞાન ધ્યાન રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહ. આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. આચાર્ય ભગવાન માંગલિક કરીને સમયસાર અર્થાત નિર્વિકલ્પ શુદ્ધ તત્વ, એ નિર્વિકલ્પ શુદ્ધ આત્માનું જે સ્વરૂપ છે એને આચાર્ય ભગવાન સમયસાર કહે છે. આવું નિર્વિકલ્પ શુદ્ધ આત્માનું સ્વરૂપ જેના પર દ્રષ્ટિ અને ઉપયોગ મૂકતા દ્રષ્ટિને ઉપયોગ પણ નિર્વિકલ્પ થઈ જાય છે. તો આ શાસ્ત્રમાં આચાર્ય ભગવાન નિર્વિકલ્પ શુદ્ધ આત્માનું સ્વરૂપ આચાર્ય ભગવાન એટલા માટે બતાવે છે કે એનું અવલંબન લેવાથી ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મનો નાશ થઈ જીવ મોક્ષ માર્ગને પ્રગટ કરી એના ફળમાં મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. આવા સમયસાર શાસ્ત્રમાં બીજો અધિકાર ચાલે છે. બીજો અધિકાર કર્તા કર્મ અધિકાર છે. કર્તા કર્મ અધિકારમાં અજ્ઞાની અજ્ઞાન મોહ રાગ દ્વેષના ભાવો ઉત્પન્ન કરે એ કર્મ છે. અને એવા કર્મનો કરતા અજ્ઞાની છે. તો અહીં કરતા એટલે અજ્ઞાનીનો જીવ, કર્મ એટલે અજ્ઞાન મોહ રાગ દ્વેષ ની ઉત્પત્તિ એ કર્મ છે. આચાર્ય ભગવાન અજ્ઞાનીની આ પ્રવૃત્તિ છોડાવીને જીવને અકર્તા કરવા માગે છે. જીવને સમ્યક દર્શનની પ્રગટતા કરાવવા માગે છે. એ હેતુથી આચાર્ય ભગવંતે કર્તા કર્મ અધિકારની રચના કરી છે. કર્તા કર્મ અધિકાર છોડવા માટે
કરતા કર્મપણું છોડવા માટે અજ્ઞાની વિશ્વના પદાર્થ પ્રત્યે ઉદાસીન થયેલો છે. ઘર બાર કુટુંબ એનો રાગ છોડીને એ જીવ આત્માના સ્વરૂપનું ચિંતન એકાંતમાં કરે છે. એ ચિંતન છે તો અનેક પ્રકારનું, અને અનેક પ્રકારનું જે ચિંતન છે એ ચિંતન છે વિકલ્પ, અને વિકલ્પ છે તે રાગ છે. આવા રાગમાં અજ્ઞાની જીવ રોકાયેલો છે. એવા જીવને 20 શ્લોક દ્વારા આચાર્ય ભગવંત એવું સમજાવવા માગે છે કે ચિંતનનો રાગ, ચિંતનનો વિકલ્પ એમાં જ્યાં સુધી તું ઊભો છે તો એ વિકલ્પ સવિકલ્પ દશા છે. એ સવિકલ્પ દશા રાગ છે. એ આત્માની અનુભૂતિ નથી. જો એ વિકલ્પ તું છોડ અને નિર્વિકલ્પ આત્માના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ કર તો તને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. હવે એમાં આપણે 77 નંબરનો શ્લોક ચાલે છે. એ શ્લોક કાલે હિન્દીમાં ચાલ્યો હતો, આજે ગુજરાતીમાં. શ્લોકાર્થ. અમૃતચંદ્રાચાર્ય દેવ શ્લોકાર્થમાં કહે છે, જીવ સૂક્ષ્મ છે. સૂક્ષ્મત્વ નામનો આત્મામાં એક ગુણ છે. ગુણ 2 પ્રકારના હોય, અનુજીવી ગુણ, પ્રતિજીવી ગુણ. અનુજીવી ગુણ એટલે અસ્થિરૂપ ગુણ. પ્રતિજીવી ગુણ એટલે નાસ્તિરૂપ ગુણ. અનુજીવી ગુણ પણ આત્મામાં અનંત હોય, પ્રતિજીવી ગુણ પણ આત્મામાં અનંત હોય. અનંત પ્રતિજીવી ગુણમાં એક સૂક્ષ્મત્વ નામનો ગુણ છે. એને પ્રતિજીવી ગુણ કેમ કીધો, એને નાસ્તિરૂપ ગુણ કેમ કીધો, તો કે નામ કર્મના અભાવમાં સૂક્ષ્મત્વ ગુણની પ્રગટતા થાય છે. આ પ્રતિજીવી ગુણો ચાર પ્રતિજીવી ગુણો 4 અઘાતી કર્મના અભાવમાં એનું શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે.
આવા 4 ગુણ સિદ્ધ પરમાત્માને પ્રગટ રૂપ હોય છે. હવે સૂક્ષ્મત્વ તો કે જેમ જીવમાં જ્ઞાન ગુણ છે, એ જ્ઞાન ગુણને જીવમાં અભેદ કરો તો જ્ઞાયક કહેવાય. જીવમાં સુખ ગુણને અભેદ કરો તો જીવ સુખ સ્વભાવી સુખનો પિંડ કહેવાય. અને જીવની સત્તામાં વીર્ય ગુણને અભેદ કરીને વર્ણન કરો તો જીવ પુરુષાર્થનો પિંડ કહેવાય. તેવી રીતે સૂક્ષ્મત્વ ગુણ જીવની સત્તામાં અભેદ કરો તો જીવ સૂક્ષ્મ કહેવાય. તો કે છે જીવ સૂક્ષ્મ છે એવો એક નહીંનો પક્ષ છે. એવો એક નહીંનો એટલે શુદ્ધ નહીંનો પક્ષ છે. અને જીવ સૂક્ષ્મ નથી. જીવ સૂક્ષ્મ નથી એવો બીજો નહીં એટલે વ્યવહાર નહીંનો પક્ષ છે. જીવ સૂક્ષ્મ નથી એમ ક્યારે કહેવાય કે એનું સૂક્ષ્મત્વ તિરોભૂત થાય. કઈ રીતે? તો કે જીવ શરીર સાથે ઉભય બંને પ્રાપ્ત થાય ત્યારે રૂપી એવા શરીરથી આમાં જીવ છે એમ ઓળખવામાં આવે. તો જીવ વ્યવહાર નહીંથી અસમાન જાતિ દ્રવ્ય પર્યાયની ઉત્પત્તિ ત્યારે જીવ સૂક્ષ્મ કહેવાતો નથી. અથવા જીવ 8 પ્રકારના કર્મથી બંધાયેલો હોય ત્યારે જીવ સૂક્ષ્મ કહેવાતો નથી. એવો એક નહીંનો પક્ષ છે. પણ જીવને સ્વભાવથી જોવામાં આવે તો જીવ અરૂપી છે. સ્પર્શ રસગંધ વર્ણથી રહિત છે. અતિન્દ્રિય જ્ઞાન સિવાય પકડી ન શકાય એવો છે. જીવનું ત્રિકાળ સ્વરૂપ તો અરૂપી અને નિર્વિકલ્પ છે. તો જીવને સ્વભાવ તરફથી જોવો તો જીવ સૂક્ષ્મ છે. હવે અહીંયા કયો જીવ લીધો છે? તો કે જે જીવને આત્માની અનુભૂતિ કરવી છે એવી ભાવના છે. આત્માની અનુભૂતિ માટે પુરુષાર્થ કરવા જે જીવ વેગવંતો થયો છે
એ જીવ બાહ્ય પદાર્થોથી ઉદાસીન થયો. ભલે સવિકલ દશા હો, પણ બાહ્ય 5 પ્રકારના અજીવ દ્રવ્યો એ મને હિતકારી નથી, લાભનું કારણ નથી, એમાંથી મને સુખની પ્રાપ્તિ થતી નથી. એવા સવિકલ દશામાં નિર્ણય કરી અજીવ દ્રવ્યો પ્રત્યે ઉદાસીન થયો. પછી તો કે નિકટવર્તી સંબંધમાં આવેલા પદાર્થો, 10 પ્રકારના પરિગ્રહ, સ્પર્શ રસ ગંધ વર્ણવાળા, તેમ છતાં સ્પર્શ રસ ગંધ વર્ણવાળા અને મારાથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે ભિન્ન અને એ અજીવ તત્વો, અજીવ દ્રવ્યો મને લાભનું કે નુકસાનનું કારણ નથી, એવું તત્વપૂર્વક વિચારીને એ પદાર્થો પ્રત્યે પણ ઉદાસીન થયો. પછી એનાથી નિકટવર્તી સંબંધ શરીર 5 ઇન્દ્રિય, ત્યારે સવિકલ દશામાં વિચાર્યું કે 5 ઇન્દ્રિય તો જાણતી નથી, જાણવાનું કાર્ય તો મારો જીવ કરે છે. એ 5 ઇન્દ્રિય તો મને પરદ્રવ્યના લક્ષમાં નિમિત્ત થાય છે. એ પરદ્રવ્યનું લક્ષ તો મારે છોડવું છે. એવું સવિકલ દશામાં વિચારી 5 ઇન્દ્રિયના વિષયોમાંથી પણ ઉપયોગને પાછો વાળી 5 ઇન્દ્રિયનું અવલંબન છોડ્યું. હવે એ જીવ મનના સંગે ચિંતન કરે છે. એ મનના સંગમાં ચિંતન એમ કરે છે કે શુદ્ધાત્માનું સ્વરૂપ તો શુદ્ધ નહીંથી પણ વિચારી શકાય, વ્યવહાર નહીંથી પણ વિચારી શકાય. વ્યવહાર નહીંથી જોવા જાઓ તો મારી મનુષ્ય પર્યાય તો સ્થૂળ છે, કારણ કે હું શરીર સાથે બંધાયેલો છું. આઠ પ્રકારના કર્મ સાથે હું બંધાયેલો છું. એ પણ અસમાન જાતિ દ્રવ્ય પર્યાય છે, અને પર્યાય તો વ્યવહારનીનો વિષય છે. અને વ્યવહારનીનો વિષય તો ગૌણ કરવા જેવો છે, છોડવા જેવો છે. એવું સવિકલ દશામાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાની ભાવનાવાળો જીવ સવિકલ દશામાં આમ વિચારે છે. હવે વ્યવહારનીના વિકલ્પો છોડવા, વ્યવહારનીના વિષયોને છોડીને
શુદ્ધ નહીંના વિષયમાં તત્વચિંતન મનના સંગમાં કરે છે કે હું તો સ્વભાવથી સૂક્ષ્મત્વ ગુણવાળો હોવાથી મારો શુદ્ધાત્મા તો સૂક્ષ્મ છે. આ સૂક્ષ્મત્વ ગુણ એ તો મારો ત્રિકાળ ગુણ છે. આ સૂક્ષ્મત્વ ગુણ તો મારી સત્તામાં અભેદ છે. સૂક્ષ્મત્વ જીવનો સ્વભાવ છે. હું સૂક્ષ્મત્વ સ્વરૂપ છું. આવા સૂક્ષ્મત્વ જેવા અનંત ગુણો મારામાં પ્રતિજીવી ગુણપણે છે. આવા ગુણોને હું ધરનાર ભગવાન આત્મા છું. આ ગુણ મારી સત્તામાં અભેદ છે, અપૃથક છે. એ ગુણ ત્રિકાળ છે, શુદ્ધ છે, સ્વભાવથી પરિપૂર્ણ છે. એક એક ગુણ મારું લક્ષણ છે. એ લક્ષણ દ્વારા હું લક્ષ્યને ગ્રહી શકું તેમ છું. આવું ચિંતન કરે છે. એવા જીવને અમૃતચંદ્ર આચાર્ય દેવ જાગૃત કરે છે. કે તું વ્યવહાર નહીંથી જીવના સ્વરૂપને વિચાર તો પણ એ વ્યવહારનીનો વિષય તો વિકલ્પ છે અને શુદ્ધ નહીંના પક્ષથી વિચાર તો પણ એ વિકલ્પ છે. વ્યવહાર નહીંનો વિકલ્પ હો કે શુદ્ધ નહીંનો વિકલ્પ હો, બંને વિકલ્પ મનના સંગ કરવાને કારણે ઉત્પન્ન થયા છે. એ વિકલ્પ સવિકલ્પ દશા છે. એ આત્માની અનુભૂતિ નથી. હવે જો તારે વિકલ્પમાં ઊભું રહેવું છે કે નિર્વિકલ્પ થવું છે, તારે વિકલ્પના રાગને ભોગવો છે કે અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ સ્વરૂપ જે આત્માનું પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એને તારે અનુભવવું છે. વિકલ્પનો રાગ એ તો આકુળતા છે, એ તો વિભાવ છે, એ તો દુઃખમય પરિણામ છે, એ તો ત્યાગવા જેવા પરિણામ છે. એમ શુદ્ધ નહીંના વિકલ્પ પણ રાગ છે, એ પણ ત્યાગવા જેવા છે, એ પણ હેય કરવા જેવા છે. એને જો તું હેય નહીં કર, એટલે કે વ્યવહાર નહીં અને શુદ્ધ નહીંના વિકલ્પને હેય નહીં કર, એટલે કે ત્યાગીશ નહીં, એટલે કે છોડીશ નહીં, એટલે કે એનો નાશ નહીં કરે, એટલે કે એનો વ્યય નહીં કરે, ત્યાં સુધી આત્માની અનુભૂતિ થશે નહીં. તો આગળ કે છે, ફરીવાર વાંચીએ છીએ, જીવ સૂક્ષ્મ છે એવું એક નહીંનો પક્ષ છે.
પક્ષ કહેતા વિકલ્પ, વિકલ્પ કહેતા રાગ, પછી કે છે અને જીવ સૂક્ષ્મ નથી એવો બીજા નહીંનો એટલે વ્યવહાર નહીંનો પક્ષ છે. તો આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે જ્ઞાન દર્શનમય જીવ ચિત્ત સ્વરૂપનો અર્થ શું કરવો? તો કે ચૈતન્ય સ્વસ્વભાવ. ચૈતન્યનો અર્થ શું કરવો? જ્ઞાન દર્શન સ્વસ્વભાવ. તો જ્ઞાન દર્શન એવો સ્વસ્વભાવ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે. જો જીવ કેવો લીધો છે? આત્માની અનુભૂતિ કરવા માંગે છે. એ જીવ ક્યાં સુધી પહોંચ્યો છે? તો કે વિશ્વ પ્રત્યે ઉદાસીન થયો, પૂર્વકર્મના ફળમાં મળેલા સંયોગો એનાથી ઉદાસીન થયો, પાંચ ઇન્દ્રિય શરીરથી ઉદાસીન થયો, ઘર બાર કુટુંબ વેપાર ધંધા પરિગ્રહથી ઉદાસીન થયો, હવે અટકી ક્યાં ગયો? તો કે મનના સંગે ચિંતન કરવા બેઠો. ચિંતન જોરશોરથી ચાલે, તો એ ચિંતનમાં રોકાઈ ગયો. ચિંતન મનના સંગમાં ચાલે. મન એટલે દ્રવ્યમન, દ્રવ્યમન એટલે પૂતગલ. એ પૂતગલનું લક્ષ્ય કરીને એટલે કે પૂતગલ સાથે જોડાઈને વિકલ્પ એટલે ઔદૈહિક ભાવ ઉત્પન્ન થયા. એ ઔદૈહિક ભાવો છે વિકાર વિભાવ, છે રાગમય પરિણામ. તો કે રાગમય પરિણામ ન છૂટે ત્યાં સુધી નિર્વિકલ્પ દશા એટલે આત્માની અનુભૂતિ થતી નથી. આત્માની અનુભૂતિ કયો કે નિર્વિકલ્પ દશા કયો એક જ છે. તો આચાર્ય ભગવાન અહીંયા સુધી આવેલો જીવ જે અટકીને ઊભો છે એને ઉપદેશ દ્વારા ધક્કો મારે છે કે ભાઈ તું અહીં સુધી આવ્યો, હવે જીવના સ્વરૂપ વ્યવહાર નીતિ કેવા છે, શુદ્ધ નીતિ એનું સ્વરૂપ કેવું છે એનો વિકલ્પ પણ છોડી દે. તો તને આત્માની અનુભૂતિ થશે. બંનેના પક્ષપાત છોડી દે. એટલે આગળ કહ્યું જે તત્વવેદી, તત્વવેદી એટલે જ્ઞાની. તત્વવેદી કોને કહેવા? તો કે જ્ઞાની. જ્ઞાની એટલે જે જીવે નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરી છે
જે જીવે અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખનું વેદન કર્યું છે, જે જીવે અનંત ગુણોની આંશિક સુખતા પ્રગટ કરી છે, એવા તત્વવેદી પક્ષપાત રહિત છે. પક્ષપાત રહિત છે એટલે વિકલ્પ રહિત છે. વિકલ્પ રહિત છે એટલે વ્યવહાર નહીંનો વિકલ્પ કે શુદ્ધ નહીંનો વિકલ્પ એનાથી રહિત છે. તેને એટલે તત્વવેદીને નિરંતર તત્વવેદીએ એક વખત આત્માની અનુભૂતિ કરી. એ આત્માની અનુભૂતિ એનું શ્રદ્ધાન, એની પ્રતીતિ લબ્ધ રૂપે કાયમ ટકે છે. જ્ઞાની સવિકલ દશામાં હોય તો પણ હું જ્ઞાયક છું એવું શ્રદ્ધાન છૂટતું નથી. હું જ્ઞાયક છું એવી પ્રતીતિ છૂટતી નથી. તો કે છે આવા તત્વવેદીને નિરંતર, એટલે આત્માની અનુભૂતિ થાય ત્યારથી નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ, જ્ઞાન દર્શનમય સ્વભાવી જીવ, જ્ઞાન દર્શન સ્વસ્વભાવી જીવ ચિત્ત સ્વરૂપ જ છે. એ તો જ્ઞાન દર્શનમય જ છે. એવો નિર્ણય ક્યારે થયો કે મનના સંગમાં હું સૂક્ષ્મ છું કે સૂક્ષ્મ નથી એવા બેયના પક્ષપાત, બેયના વિકલ્પ છૂટી જતા, વિકલ્પ છૂટતા નિર્વિકલ્પ દશા પ્રગટ થતા હવે પ્રતીતિમાં આવી ગયું કે હું તો જ્ઞાન દર્શનમય સ્વભાવી જીવ છું. તો આ શ્લોક થયો 77. હવે 78 હિન્દીમાં ચાલશે. કર્તા કર્મ અધિકાર શ્લોકાર્થ 78 अमृतचंद्राचार्य देव की ये रचना है श्लोक. अब क्या कहते हैं? जीव हेतु है, जीव हेतु यानी कारण, हेतु का अर्थ है कारण. जीव किसका कारण है? तो कि व्यवहार नहीं ऐसा कहती है कि जीव राग आदि का कारण है. राग आदि का अर्थ मोह राग द्वेष. अब देखो,
राग आदि जो उत्पन्न होता है वो जीव के त्रिकाल शुद्ध स्वभाव के कारण उत्पन्न होता है कि वर्तमान एक समय की पर्याय की योग्यता के कारण उत्पन्न होता है। तो कि एक समय की पर्याय उसकी योग्यता के कारण राग आदि उत्पन्न होते हैं। दूसरा, राग की उत्पत्ति कर सके ऐसा जीव में कोई त्रिकाल स्वभाव है तो कि ना, ऐसा कोई त्रिकाल स्वभाव नहीं है कि जीव राग की उत्पत्ति कर सके। फिर भी अनंत संसारी जीव राग करते हुए दिखने में तो आता है। तो कि हाँ, राग कर सके ऐसी योग्यता जीव के परिणाम में है, जीव के स्वभाव में नहीं है। अगर राग उत्पन्न करने का जीव का स्वभाव हो तो स्वभाव तो त्रिकाल होता है। तो सिद्ध परमात्मा को राग कर सके ऐसा स्वभाव होना चाहिए। क्या कहा? जीव हेतु है, कारण है। किसका कारण? तो कि व्यवहार नहीं ऐसा कहती है कि जीव राग की उत्पत्ति का कारण है। ऐसा व्यवहार नहीं का मत है। ऐसा व्यवहार नहीं ने क्यों कहा कि राग आदि मेरी सत्ता में उत्पन्न होता है, ऐसा अगर मैं स्वीकार न करूं तो मुझे वितराग होने के लिए पुरुषार्थ करने की कोई आवश्यकता नहीं है। तो पर्याय में राग विद्यमान है, लेकिन राग की उत्पत्ति का कारण आत्मा का शुद्ध स्वभाव है कि उसका कारण वर्तमान पर्याय की योग्यता है। क्योंकि जीव में राग की उत्पत्ति जो होती है वो तो पर्याय की योग्यता के कारण उत्पन्न होती है। तो क्या कहा कि एक नहीं का ऐसा पक्ष है। कौन सी नहीं का? व्यवहार नहीं का। ऐसा चिंतन कौन कर रहा है? तो कि ऐसा चिंतन जो जीव को सम्यक दर्शन प्राप्त करना है, ऐसी भावना है, ऐसा जीव ऐसा चिंतन करता है। तो वो चिंतन करता है, उसमें गलती क्या है? तो कि ऐसा चिंतन जो मन के संग में होता है, तो मैं ऐसा चिंतन कर सकता हूँ, मैं ऐसा चिंतन करता हूँ,
और ये चिंतन करने जैसा है। ऐसे अभिप्राय में अज्ञानी जीव रुक जाता है। चिंतन करना और आत्मा की अनुभूति में अंतर क्या? एक बार कहा था हमने, फिर से, कि पानी का चिंतन करो तो पानी का स्वरूप और पानी ज्ञान में झलकता है। लेकिन हम अज्ञानी आत्मा का चिंतन करें तो क्या हमारे ज्ञान में आत्मा का स्वरूप झलकता है कि सिर्फ मन के संग में शब्द के अवलंबन लेकर सिर्फ चिंतन करते हैं? चिंतन करते हैं कि आत्मा का स्वरूप, आत्मा तो एक भी है, अनेक भी है, आत्मा सद भी है, असद भी है, आत्मा तत् भी है, अतत् भी है, आत्मा ज्ञायक है। ऐसा अनेक प्रकार का चिंतन शब्द के माध्यम से, मन के अवलंबन से किया। तब आचार्य भगवान ने पूछा कि तू आत्मा का चिंतन करता है तो आत्मा का स्वरूप जैसा है वैसा ज्ञान में आत्मा झलकता है? तो कि नहीं, आत्मा तो झलकता नहीं है, उसका चिंतन झलकता है। तो आचार्य भगवान ने पूछा कि चिंतन अनुभूति है कि चिंतन विकल्प है? तो कि चिंतन तो विकल्प है, अनुभूति नहीं है। तो चिंतन करना है कि चिंतन छोड़ना है? तो कि चिंतन छोड़ना है। चिंतन छूटेगा कब? तो कि मन का संग छोड़ और तेरी दृष्टि और उपयोग आत्मा के शुद्ध स्वभाव को विषय बनाए तो तू निर्विकल्प हो सकता है। देखो, गुरुदेव और बेनश्री आत्मा शब्द बोले और हम लोग आत्मा शब्द बोले। आत्मा शब्द बोला तो गुरुदेव बेनश्री भी विकल्प में है, और हम आत्मा शब्द बोले तो भी विकल्प में है। तो कि गुरुदेव और अपने के बीच में कोई अंतर है कि नहीं है? तो कि बहुत बड़ा अंतर है। सविकल्प दशा में भी गुरुदेव माता जी को आत्मा का स्वरूप झलक रहा है, और आत्मा के स्वरूप को जानकर मैं आत्मा हूँ ऐसा विकल्प उठा है। क्योंकि आत्मा की अनुभूति, आत्मा की प्राप्ति जिसको हुई, जिसको आत्मा की प्रतीति हुई,
वो प्रतीति कभी भी नाश पाती नहीं है। शरीर साथ में है, फिर भी ज्ञानी मैं शरीर से भिन्न शुद्धात्मा हूँ ऐसा प्रति समय साधक ज्ञानी को वेद ज्ञान और वेद रूप श्रद्धान पूर्वक अपने ज्ञान में मैं आत्मा हूँ, एक हूँ, शुद्ध हूँ, परिपूर्ण हूँ, अरूपी हूँ, ये भाव सविकल दशा में भी रहता है। तो यहाँ कहा कि जीव हेतु है। किसका हेतु? रागादि का। ऐसा एक पक्ष का मत है, व्यवहारिक का ऐसा मत है। और जीव हेतु नहीं है। किसका हेतु नहीं है? क्योंकि जीव को त्रिकाल शुद्ध स्वभाव से देखा जाए तो जीव रागादि भाव का कारण नहीं है। ऐसा दूसरी नहीं यानी शुद्ध नहीं का मत है। चाहे तू व्यवहार नहीं से आत्मा का स्वरूप का विचार कर, या तो शुद्ध नहीं से आत्मा का स्वरूप का चिंतन कर, लेकिन दोनों चिंतन है, दोनों चिंतन पक्ष है, दोनों चिंतन मन के संग में है, दोनों चिंतन राग है, दोनों चिंतन सविकल दशा है। ऐसी सविकल दशा जब तक नाश नहीं होती और मन का संग छूटता नहीं है और दृष्टि और उपयोग आत्मा के शुद्ध स्वरूप का अवलंबन ग्रहण न करे, तब तक आत्मा की अनुभूति नहीं होती और विकल्प का त्याग नहीं होता। तो आगे कहा आचार्य भगवान ने, ऐसी तरह चित्त स्वरूप यानी ज्ञान दर्शन स्वस्वभाव स्वरूप जीव के बारे में दो नयों का दो पक्षपात है। तो ये तो दो विकल्प उत्पन्न हुआ। भले ये विकल्प हो, लेकिन आत्मा की अनुभूति के पहले ऐसा विकल्प अवश्य आएगा। और ऐसा विकल्प छोड़ने जैसा है, ऐसा भाव भी आएगा। छोड़ने जैसा है, इतना सविकल्प श्रद्धा में आएगा तो जीव उसको छोड़े बिना रहेगा नहीं। छोड़ेगा कैसे? क्योंकि बाह्य में सच्चे देव शास्त्र गुरु का अवलंबन लेकर
गुरु का उपदेश सुनकर ये भाव छोड़ने जैसा है, ऐसा न्याय युक्ति से बैठ जाए, समझ जाए, तो जीव उसका त्याग करने की विधि और रीत समझकर विकल्पों को गौण करके आत्म स्वभाव को मुख्य करके आत्मा के स्वरूप की महिमा को जानकर इतनी महिमा करेगा कि महिमावंत जो आत्मा का स्वरूप है उसकी महिमा करते करते और विकल्पों को गौण करते करते आत्मा के शुद्ध स्वरूप पर दृष्टि और उपयोग रखकर दृष्टि और उपयोग शुद्धात्मा को ग्रहण करते समय उसी समय निर्विकल्प दशा होने से सविकल्प दशा नाश हो जाती है। तो क्या कहा कि दोनों पक्षपात है, दोनों विकल्प है। इतने तक बात की अज्ञानी की कि अज्ञानी ऐसा विकल्प तक आ जाता है और वहां रुक जाता है तो अनुभूति की प्राप्ति नहीं होती। तो रुकना नहीं चाहिए, पुरुषार्थ करके वो विकल्प को छोड़ना चाहिए। अब ज्ञानी की बात करते हैं। जो तत्ववेदी जो का अर्थ है ज्ञानी जीव। तत्ववेदी क्यों कहा? तो के तत्व प्रतीति में आया है। तत्ववेदी पक्षपात रहित है, यानी विकल्प रहित है। विकल्प रहित છે તેને એટલે તત્વવેદીને નિરંતર એટલે આત્માની અનુભૂતિથી કાયમ માટે ચિત્ત સ્વરૂપ જીવ એટલે જ્ઞાન દર્શન સ્વસ્વભાવી જીવ ચિત્ત સ્વરૂપ જ છે એવી પ્રતીતિને એવું જ્ઞાન થયા વગર રહેતું નથી. आचार्य भगवंत क्या कहते हैं?
कि आचार्य भगवंत मेरा जीव राग का कारण है और मेरा जीव राग का कारण नहीं है। पर्याय से देखा जाए तो मेरा जीव राग का कारण है, स्वभाव से देखा जाए तो मेरा जीव राग का कारण नहीं है। ये श्लोक में राग आदि छुड़ाना है। ये श्लोक में क्या दिखाना है? तो ये श्लोक में राग आदि को छुड़ाना है। और जो राग आदि के विकल्प में संतुष्ट हो जाता है, चिंतन से संतुष्ट हो जाता है, मन के संग से संतुष्ट हो जाता है, ऐसा जीव आत्मा की अनुभूति नहीं कर सकता। तो आचार्य भगवंत कहते हैं कि आत्मा की अनुभूति के पहले रास्ते में ऐसा चिंतन का जोर आएगा, वो चिंतन का जोर है, उसको छोड़कर आत्मा की अनुभूति करने का जोर तुझे लगाना पड़ेगा। तुझे एक फ्लोर से दूसरे फ्लोर पर जाना है तो स्टेप चढ़ना भी पड़ेगा, छोड़ना भी पड़ेगा। तुझे आत्मा की अनुभूति करना है तो मन के संग में प्रथम चिंतन करना भी पड़ेगा, बाद में मन का संग छोड़कर आत्मा की अनुभूति करना पड़ेगा। तो यहाँ दिखाया कि राग को छोड़ दे, विकल्प को छोड़ दे, मन का संग छोड़ दे, चिंतन छोड़ दे। ऐसा चिंतन राग है। राग आकुलता का कारण है। राग का फल कर्म का बंधन है। कर्म बंधन का फल चार गति की प्राप्ति है। चार गति में पड़ोसी शरीर मिलेगा, पांच इंद्री मिलेगी, द्रव्य मन मिलेगा, बाहर के संयोग मिलेंगे। फिर उसमें उपयोग तो लगाएगा, फिर राग आदि उत्पन्न होगा। क्योंकि ये विकल्प छोड़, ये हुआ 78 श्लोक। कल चलेगा गुजराती में, बाद में 79 श्लोक चलेगा। समय हुआ है। थैंक यू वेरी मच राजभाई, बधाने जय जिनेन्द्र। थैंक यू।
વર્તમાન ચોવીસીના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્યધ્વનિના દાતાર શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મા સમર્થ આચાર્ય આગમના રચયિતા ભગવત શ્રી કુંકુંદ આચાર્ય દેવનો જય. વર્તમાન કાળે સમ્યક દર્શનનું સ્વરૂપ દેખાડનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય. પૂજ્ય ગુરુદેવનો સૂર્યકીર્તિ ભગવાન તરીકે મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિવેદરૂપ સર્વ જીનવાણી માતનો જય. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવ શાસ્ત્ર ગુરુ ભગવંતનો જય. વર્તમાન ગુરુ અને ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમવ સરળના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય. પરમ દિગંબર જૈન ધર્મ